કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અંસારી રોશન. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગુજરાતી પેપર સોલ્યુશન. શરૂઆત કરીએ વિભાગ એ થી. નીચેના જોડકા જોડો. પહેલું છે નંદા, એમાં આવશે ઈ રેસનો ઘોડો. બીજું છે મોહમ્મદ, એમાં આવશે ક ચોપડાની ઇન્દ્રજાળ. ત્રીજું જે છે માણેક, એમાં આવશે જન્મોત્સવ. ચોથું છે આંબા પટેલ, તો જવાબમાં આવશે બ ઘોડીની સ્વામી ભક્તિ. ત્યારબાદ બ ખાલી જગ્યા પૂરો. પાંચમો પ્રશ્ન છે નરેન ખાલી જગ્યા હોવા છતાં કવિતા લખતો હતો, તો જવાબમાં આવશે વનાધિકારી. છઠ્ઠું છે આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, તો જવાબમાં આવશે ડુંગરની પત્ની. ત્રીજું છે મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે, તો જવાબમાં આવશે છાસ. આઠમું છે પ્રવાસ દરમિયાન લેખકને ખાલી જગ્યા ગુફાના દર્શન કરવાની ઈચ્છા હતી, તો જવાબમાં આવશે અમરનાથ. ત્યારબાદ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નવમું છે ગીરા નદી પરથી કયો ધોધ પડતો હતો, તો ગિરમાળનો ધોધ ગીરા નદી પર પડતો હતો. 10મું છે આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી, તો આંબા પટેલની ઘોડીની ચાલ રેવાલ હતી. ત્યારબાદ છે ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. અહીં તમે જોઈ શકો છો 3 પ્રશ્ન આપેલા છે. ત્રણેય પ્રશ્નના ઉત્તર તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ છે ઈ નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. અહીં તમે 3 પ્રશ્નો જોઈ શકો છો. વિભાગ બી જોડકા જોડો. 17મું છે વૈષ્ણવજન, જવાબમાં આવશે ક નરસિંહ મહેતા. 18મું છે સિલવંત સાધુને, જવાબમાં આવશે ડ ગંગા સતી. 19મો છે માધવને દીઠો છે ક્યાંય, તો જવાબમાં આવશે બ હરીન્દ્ર દવે. 20મું છે એક બપોરે, જવાબમાં આવશે રાવજી પટેલ. ત્યારબાદ બ ખાલી જગ્યા પૂરો. 21 છે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, જવાબમાં આવશે મોરપીંછ. 22 છે સિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય તો ચારિત્રવાન. 23 છે ગરીબ સ્ત્રીની ચૂંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે, તો આવશે કફન. 24 છે હાઈકુમાં ખાલી જગ્યા અક્ષર હોય છે, તો જવાબમાં આવશે 17. ક એક વાક્યમાં ઉત્તર લખો. 25 છે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે, તો જવાબમાં આવશે ક્યાંય છુપાઈને તેના મધુર ગીતો સાંભળવાનું કવિ કહે છે. સી 33 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. આશીર્વાદ, તો સાચી જોડણી આ છે. ત્યારબાદ બીજું છે સ્મૃતિ, તો જવાબમાં આવશે આ. પહેલી જોડણી સાચી છે. 34 છે વી પ્લસ સમ શબ્દની સાચી સંધિ જોડો, તો જવાબમાં આવશે વિષમ. 35મો છે પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો, તો અહીં આવશે પ્રેમ અને શૌર્ય, તો જવાબમાં આવશે દ્વંદ્વ સમાસ. 36 છે નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો, તો પહેલાનું અર્થ થશે શણગાર અને બીજાનું અર્થ થશે સંધ્યા કાળ.
37 છે આપણી બબલીનાની જ પગલી જાણે. તો અહીં જાણે જે શબ્દ છે એ સંભાવના દર્શાવે છે, માટે અહીં આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. 38 છે અભિનંદન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો અહીં નંદનનો અર્થ થાય અભિ આગળ છે, માટે આવશે પૂર્વ પ્રત્યય. 39 નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ શોધીને લખો. પહેલું છે નદી, તો આવશે સરિતા. બીજું છે પૃથ્વી, તો આવશે વસુધા. ત્યારબાદ 40મો છે લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. અહીં લાચારી જે છે એ ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદ 41 નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપો. નવનેજા પડવા, તો જવાબમાં આવશે ખૂબ જ તકલીફ પડવી. 42 છે નીચે આપેલા કહેવતનો અર્થ લખો. તો અહીં આવશે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. 43 છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રસ્તાનો જાણકાર, તો આવશે ભોમિયો. 44 છે નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો. સુગંધ, તો આવશે દુર્ગંધ. 45 છે નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. તો જવાબમાં આવશે નિશ્ચિતથી નિયમિત પ્રાર્થના કરાય છે. 46 નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો એમાં આવશે કાદવ. 47 છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો અહીં આવશે સપ્તર્ષિ છે એ વિશેષણ છે અને પ્રકારમાં આવશે ગુણવાચક. ત્યારબાદ છે 48 નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ગાડી ધીમે ધીમે ચાલે છે, તો અહીં ધીમે ધીમે ઈ ક્રિયા વિશેષણ છે અને પ્રકારમાં આવશે રીતિવાચક. ત્યારબાદ છે 49 ત્રિભુવન શબ્દનો ધ્વનિ ઘટક છૂટો પાડો. તો આવશે ત પ્લસ ર પ્લસ ઈ પ્લસ ભ પ્લસ ઉ પ્લસ વ પ્લસ અ પ્લસ ન, ત્રિભુવન. ત્યારબાદ છે 50 નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. દિશા ચા બનાવે છે, તો દિશા ગીતા પાસેથી ચા બનાવડાવે છે. 51 નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માદો થાય. તમે અહીં જોઈ શકો છો કે 2 ચરણ છે અને જે છંદનો નિયમ છે કે જ્યારે પણ ચરણની અંદર એટલે કે 4 ચરણ કે 2 ચરણની અંદર 15 માત્રાઓ હશે તો તેને ચોપાઈ છંદ કહેવાય. તો તમે જોઈ શકો છો કે અહીં પણ આપણે ગણતરી કરશું તો 15 માત્રાઓ થશે અને બીજા ચરણમાં ગણશું તો પણ 15 માત્રા થશે. પરીક્ષામાં ક્યારે 2 ચરણ પૂછતા હોય, ક્યારે 4 ચરણ પૂછતા હોય. ત્યારબાદ છે 52 જસ જસ યલઘા કયા છંદનું બંધારણ છે. તો જવાબમાં આવશે પૃથ્વી.